સમસ્ત ક્ષત્રિય સમાજની એક જ માંગ અમદાવાદની ઢાળ પાસેના સર્કલનું નામકરણ કરી ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ કરવા માંગ। બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં અમદાવાદ ઢાળ આગળ નવીન સર્કલનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યારે બાલાસિનોરથી ફાગવેલ 13 કિલોમીટરના અંતરે આવેલું છે। ત્યારે ભૂતકાળમાં ફાગવેલની આસપાસનો પંથક બાલાસિનોર, ઠાસરા, ડાકોર, કપડવંજ, કઠલાલ જેવા મુખ્ય મથકો ખાખરિયા વન તરીકે ઓળખાતા હતા, જેને લઈને શૂરવીર ક્ષત્રિય ભાતીજી મહારાજ ઈષ્ટદેવનું ખૂબ જ મોટું ઐતિહાસિક મંદિર આવેલું છે। ફાગવેલના વીર ભાતીજી મહારાજે ગાયોની રક્ષા કાજે વીરગતિ પામીને સનાતન ધર્મનું નામ રોશન કર્યું છે। આવા વીર પુરુષનું બાલાસિનોર નજીકના અમદાવાદ માર્ગ આગળ નવીન સર્કલનું નામાભિધાન ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ સર્કલ આપવામાં આવે તેવી સૌ સંગઠનો તેમજ ધર્મભક્તોના લાગણી અને માંગણી છે। બાલાસિનોર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના ફાળે છે, જેમાં ફાગવેલના વંશજોના કહ્યા મુજબ બાલાસિનોર તેમની કર્મભૂમિ છે। બાલાસિનોર નગરપાલિકામાં ભાજપનું પણ શાસન છે અને સરકાર પણ ભાજપ સરકારની છે। ત્યારે બાલાસિનોરમાં સૌથી વધુ વસ્તી સનાતની સમાજ એટલે કે ફાગવેલના ધણી ક્ષત્રિય વીર ભાતીજી મહારાજને નમન કરી દરેક કામ તેમજ કાર્યોની શરૂઆત કરતા હોય છે। સૌની લાગણી અને માગણી બાલાસિનોરના મામલતદાર અધિકારી રાજેન્દ્રસિંહ વાઘેલા, નગરપાલિકા અધિકારી આકાશભાઈ પટેલ તેમજ સ્ટેટ માર્ગ અને મકાન વિભાગમાં 300થી વધુ યુવાનો ગાડીઓના કાફલા સહિત મામલતદાર કચેરી બાદ નગરપાલિકા કચેરી અરજી આપી નામાંકરણ માટે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત થાય અને નવીન સર્કલનું નામ ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ સર્કલ નામ આપી તમામ સંગઠનો જેમ કે પંચાલ સમાજ, પ્રજાપતિ સમાજ, માછી સમાજ, ક્ષત્રિય યુવા સંગઠન અને ફાગવેલ મંદિરના ટ્રસ્ટ દ્વારા ક્ષત્રિય યુવા એકતા મંચને સર્વે સંગઠિત થઈ અરજી આપી છે, જે સ્વીકારવામાં આવતા ડીજેના તાલે સર્કલ પર નામનું ચિહ્ન મારી યુવાનોએ સંતોષ મનાવ્યો હતો। અનિકેત જોશી, મહીસાગર। સમગ્ર બાલાસિનોર, વિરપુર તાલુકો અને સમગ્ર મહીસાગર જિલ્લાના ક્ષત્રિયોના તમામ સંગઠનો દ્વારા મામલતદાર સાહેબશ્રીને ઢાળમાં, અમદાવાદી ઢાળમાં ભાતીજી ક્ષત્રિય સર્કલ મૂકવા માટે અને ત્યાં એમની પ્રતિષ્ઠા મૂકવા માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમાં તમામ સંગઠનના યુવા ક્ષત્રિય એકતા મંચ, બહુજન સમાજ એકતા મંચ, ઠાકોર સેના અને દરેક સંગઠનો દ્વારા સામૂહિક રીતે આવેદનપત્ર સરકારશ્રીને આપવામાં આવ્યું છે, તો સરકારશ્રી 100% આમાં ચોક્કસ નિદાન કરશે એવી મને આશા છે। આજરોજ તમામ ક્ષત્રિય યુવા એકતા મંચ દ્વારા મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જે અમદાવાદ ઢાળ નીચે જે સર્કલ બનેલું છે તેનું નામ ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ સર્કલ નામ રાખવામાં પડે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અહીં આ ક્ષત્રિય વીર ભાતીજી મહારાજની ભૂમિ પર જ્યારે આ સર્કલ બની રહી હોય ત્યારે તમામ ક્ષત્રિય સમાજના સંગઠનો દ્વારા આહવાન કરેલ છે અને આજે આજરોજ નામાંકરણ કરવામાં આવેલ છે।